હે મગનભાઈ વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાત. એ ફતેપુર ગામના આડા અવડા રસ્તા રસ્તા નહોતા જોયા એમાં ભૂલા પડ્યા માણા રાત. એ કાલ ફતેપુરમાં મારી જાન જાય છે નહીં? વાહ ભાઈ વાહ, આમ જો તૈયાર બિયાર થઈને એ કેવું રૂડું લાગશે હે? જો એ જીવનમાં લગન એક વખત હોય પણ આમ ધૂમ મચાવી દે નહીં? અરે બહરાટી બોલાઈ જવાય ની. બોલો પછી તો ઠેઠ મરી ત્યારે વારો આવે. શીનો? ત્યારે પાછા ત્યારે માણા હોય ને લાઈનમાં. હા છે એ ભઈલા એટલો બધો છે ને હરખાઈમાં. કા હરખ તો હોય જ તેને. મારા કરતા તને જાજો હરખ છે. આમ તો જો એ કાંઈ કામ નથી કરતી અત્યારે, કામ સોનતી તો હું થોડી કઈ કામ કરવા આવી છું. લે. એટલે ઈ બધી લપ મૂકો અને આમ જો તમારો ડોહુ નો ભેગું થયું હોય ને ઈ બધું ભેગું કરવા માંડો પછી તાત્કાલિક નો થાય હંધોય. કાંઈ ઉપાધિ કરવાની નથી, બધું ભેગું થઈ ગયું. આ ગોબરો છે જો એ સુટકેસ ભરે છે. એ ગોબર હા એ પે મૂકતો મૂકતું બગાડી ને. એ તે આખો ઈ કાલ વાપરવાનો છે જાનમાં. સમજાય ગયું. અહીંયા ફુહારા બધાને મારવાના છે હો. આખો પીરે હોય છે. અને હા ભાઈ એ હાલો ને ડબલે જાતા આવી. આમ જો મારી વાત સાંભળ. હા. હું તારો કેવો દિલથી હારો ભાઈબંધ કહેવાય. મારા ભાઈના લગન છે બોલ અહીંયા જાન ઝાપે વાટે ઊભી છે અને હું અહીંયા તારી પાસે આટો મારવા તને મોઢું દેખાડવા આવ્યો. હા હારું કહેવાય. બહુ સારું કહેવાય. એના હગા ભાઈના લગન છે બોલ. તો પછી એ ગોબર એ હાલો એ ડબલે જાતા એ આવી. ભઈલા એ હું તને શું કહું છું, હા. તું છે ને ડબલે જવા જાસ ને તો લીંબુ ને પીને હારે છે ને. એ હા બાપા ઈ તારે ન પૂછી એ તો તું ને ગોબરો સંડા જીવો મારે ના. એટલે હવારમાં નથી જો. અહીંયા ત્યારે ભાઈ રાતા શામ પછી બિયાયા ને. હાલ ઊભો થાય. હાલ આમ જો એક હમીતા આવ્યો. હાલ જલ્દી ફાસમ ફાસ દઉં જોઈએ. હાલ હા. ડબલું લેવું ને હાલ. એ આમ જો ફૂલડી હા હાલ હવે હું હાલ્યો જાઉં અને હેને મારે પછી મારા ભાઈના જાનમાં જવાનું. ગાડીઓ અહીંયા વાટે ઊભી છે. હા તે હારો હાલ હું સા બનાવી નાખું આમની હાટું. હારું લે. એ ગોબર આ ડબલું ફરી જલ્દી ડબલું ફરી. તારે વગલું લે ફાસ લાગી છે. હાલ લઈ લે જલ્દી હાલ ઓલા પટમાં વઈ જઈ હાલ. આ મારા લાઈટ કા છોકરાના લગન છે ને લગન માં બોલો નવરો જ નથી થતો. રૂખડાને કેવો ઓલા બીજાને કેવા જવાનું તે તું કેમ ભાગ્યો એલા? એ સાંભળો મારી વાત. હા એ મારા ભાઈના લગન છે એટલે મારે ત્યાં રહેવું પડે પણ આ તો મારો ભાઈબંધ છે ને તમારો છોકરો હા એટલે બાપને મારે મોઢું દેખાડવા આવવું પડે સમજ્યા. હા ઈ વાત હાચી. આ તો હે ને પૈણાય આવજો બરોબર. એ હારું તું જા તમ તારે. આ મારી વાઈટ નો રાખતા આવું નહીં આવું. એ હા લાય મારે ઘણું કામ છે ઈ જતો. લે આયા તો કોઈ છે નહીં. આ મારો લાઈટ નો છોકરો શા વઈ ગયો બોલો? આ શા ભટકા વઈ જાય છે? એ ફૂડી એ ફૂડી એ આવી બાપુ. એ આ મારો લાઈટ કો દીકરો શા ગયો છે? એ બાપુ એ ઈ છે ને ડબલે જવા ગયો હશે એ પણ એને જ્યાં ત્યાં નો જવા દેવાય તમારે. પણ ઈ વઈ ગયો. હવે એમાં જાવું પડે તો જાવું જ પડે. એ હારું હાલ સા બને તું. હા તે હું ઈ જ બનાવતી. મારે તો ઉપાય એટલી બોલો આ કેટલું બધું કામ કરવાનું છે મારે. એ ગોબર હા જલ્દી લાઈન ફૂલ લાગી ડબલું લાય તું આ ઉભો રહીજો. હા તારિયા ન થાવું મને શરમ થાય. એ પણ જાને કાકા. હાલ જાતો હું જલ્દી. અને આમ જો જલ્દી આવજે. હા જાન લઈને જ જવાનું તારું બા. આશ આ ફૂલ લાગ્યું હોય અને આ બધા ખાય છે. મારી નાખું તને મારી નાખું મારી નાખું મારો દીકરો અવાજ છે થાવ એટલે જાવ દે. મારી નાખું તને મારી નાખું તને નો પૈણમાં દઉં. એ હાલ ને કાકા મોડું. તને મારી નાખું એ તને મારી નાખું એ મગને. એ બાપ રે. તને મારી નાખું બાપ રે બાપ. મારી નાખું.
બોલો આને એટલી બધી અંગતા વાર લાગતી છે એ વરાજો છે એને રખડવા ન દેવાય આ પણ હારે નહીં મારું કોઈ લોહી પી જા લે આ કેમ દોડીને આવે છે કઈ થયું લાગે છે એ ટપુ કાકા એ જલ્દી આવો જલ્દી તમાર બા હવે કાં શું થયું ઈ તો કે એટલે મગનો નઈ રહ્યો એને કઈ થઈ ગયું તમારું બા એ ભૂરી બેટા કઈ હાલ તો એ ભૂરી એ શું થયું બાપુ એ તારા ભાઈને કઈ થઈ ગયું હાલો કઈ એ હાલું મારી નાખું એટલે મારી જ નાખું નો પૈણવા દઉં તને એ મગના ઊભો થાય આપણે પૈણવા દાવું તારે હું પૈણવાનું નથી મારી નાખું એ મગના હું થાય એ આને તો સોલે ઓળખી છે સુંદર હા અરે બાપ રે એ મગના પહેલા મારી નાખું મારે નથી પૈણવું મને એ બધાને પકડો હું નહીં પૈણું જો આને લઈ લો આને ધીરે એ પકડો આને લઈ લો આને પેલા ઓલા બાબુભાઈ ને દઈ હાલો હાલો મારે નથી પૈણવું મારી નાખું